સીતારામ બધાયને. આજ છે શનિવાર અને બાને થઈ ગયો 8મો દિવસ. ઓલા શનિવારે બાએ દેહ ત્યાગ કર્યો હતો. કાયમ બાની પાછળ છે ને કંઈક ને કંઈક સત્સંગ ને સભા ને રાખીએ. કાલે બ્રહ્માકુમારીનું હતું, એના આગલા દિવસે ભગવાન શ્રી રામનો સત્સંગ હતો, એના આગલા 2 દિવસ 3 કે 4 દિવસ કીર્તન ને એવું રાખ્યું હતું. દેહ પડ્યો ત્યારે કાંઈ નહોતું કર્યું, કારણ કે 2 દિવસ આપણે બધી તૈયારી નાન કરવાની હોય એટલે નવરા નહોતા થયા. એક પછી એક વાગી ગયા છે. 8:30 આજે મોડું થઈ ગયું. વરસાદ ચાલુ. એક બાજુ મહેમાન આવે. કાલે ધાયરા નહોતા એટલા આવી ગયા. 8 દિવસ ભળાઈ આપણા જ્ઞાતિની અંદર સમજતા હોય, અમારી જેમ ઘણાઈને કાયમીન માટે આવવા વાળા હોય. આવો બેન, આવો. તમારી માં સીતારામ. નળનભાઈ અટણમાં આવી ગયા. અમે વિડીયો ચાલુ કર્યો બાના સત્સંગ વિશે. કાલ તમે વયા ગયા ને, પછી બ્રહ્માકુમારી વાળા આવ્યા હતા. ભારતી ને જાય ને પેલા મને બોલાવ્યા હતા. આ છે અમારા વચલા નણંદ, 3જા નંબરના. તમે વિડીયો જોયા બાના 3જા નંબરના બેન છે, પ્રફુલ્લા બેન. તમે મને કહેતા હતા કે બાનો પરિવાર બતાડો. બાનો પરિવાર કોઈ દી એકાય ભેગો ન હોય. છોકરા હોય તો માયું નીકળી ગયું હોય, માયું નીકળી ગયું હોય, છોકરા હોય ને પછી હાઈ જે ધડબડાટી બોલાવતા હોય ને જ્યોત્સના એની અંદર પડી હોય, એટલે બાનો પરિવાર આખો તો એકાય કઈક હોય તો જ્યોત્સના નવરી ન હોય. એટલે એવું હોય કે તમારી બાને સેવા કરજો, જેમ બાને જ રાખ્યા એમ તમારી બાને રાખજો. હું તો રાખવા માંગુ. બા છે ને એ પ્રફુલ્લિત મનવાળા હતા અને ભૂલી જતા એના દુઃખને. ગમે એવા તકલીફ ને દુઃખ ને પડે ને, તમે બધા મને કહેતા આ મારી માં છે ને એ એક ને એક વાત લઈને બેઠી રહે. આપણે ખબર છે કે પ્રોબ્લેમ થાય, ઘરનું પોતાનું વ્યાવયું ગયું હોય, પણ એનો કોઈ ઈલાજ જ ન હોય. બધા વિડીયો જોવે એટલે એને બધી ખબર હોય. કાયમી વિડીયો જોતા હોય ને એટલે કાયમી એને કે તમારા બાને આમ કરજો ને. એક હીરાબેને કમેન્ટ કરી તાર બાને કે રાયડું ન નાખતી તો તારા વિના એનું કોણ છે. રાયડું ન નાખતી હોય પણ એને સમજાવતી હોય કે માં હવે એનો કોઈ ઈલાજ જ નથી. પછી ધોખા કરે. ધોખામાં એવું છે કે જે આપણી લેણા દેણી ન હોય એ પછી મેં એક વખત તમને સંતાનના 4 પ્રકાર કીધું હતું કે આપણી ઘરે ભગવાન સંતાન આપે ને એના 4 પ્રકાર હોય. ઠેલી કે દીકરા, તમારા દીકરા કેમ બે ડાયા ને વહુ ડાયું ને સંસ્કારી ને આમ ગમે એમ તમને જરા કઈ મોઢું ઓલું ન થવા દે, શાંતિબેન ને મારે, લીલું ને બધા આપણા સંતાનો એ બધા આપણે એમ કે આપણા કયા ઘરા હોય. એ 4 પ્રકારના આપણા દીકરા હોય. એમાં એક દીકરો છે ને એ આપણો લેણદાર આવ્યો હોય. એ આપણી પાસેથી લેવા જ આપણું ધનત પનત કાઢવા ચાલે. એ હોય ને એ બરબાદ કરે, એમ લેણદાર દીકરો કહેવાય. એ આપણા આગલા ભાવનો શત્રુ હોય, એ પેટે પડ્યો હોય. બીજો દીકરો છે ને એ તમારો ઋણી હોય. આ બધાને સાંભળવું બધું ગમે આવું કે આપણે ખરેખર આપણે દુઃખ ન થાય. આપણે આ જાણી લઈએ ને તો કે આપણે પેટે કયું સંતાન પડ્યું એ આપણને ખબર પડે. માથી વિશેષ કોઈ ન જાણતું હોય. બીજું સંતાન છે ને એ તમારું ઋણી હોય. ઋણી એટલે તમે એની પાસે માગતા હોય, એ તમારું તમને કમાઈને તમને દેહે. ત્રીજો સંતાન એવું હોય કે એને કાંઈ તમારે લેવા દેવા ન હોય, એમ જ તમારું સંતાન થયું હોય. એ તમને દુઃખય ન આપે ને સુખય ન આપે. ન ઓલા કાંઈ આપણે ઘણા છાનામુના બેસતા હોય, કાંઈ કહે નહીં, વાલય ન કરે, નફરતય ન કરે. એક એવું પ્રકારનું આપણું સંતાન હોય, ચૂપચાપ બેઠા હોય. અને એક પ્રકારનો દીકરો 4થા નંબરનો છે ને એ તમારો સેવક હોય. ઓલા ભાવમાં તમારો ગુલામ હોય. એ આખી જિંદગી તમારી સેવા કરે. તમને સંતાન ભલે ગમે એટલા વાલા હોય ને, જે છોકરું વાલું ન હોય ને છતાંય એ તમારું સેવક સંતાન હોય. વિદુરજી હતા આવા 5 પાંડવ. પછી ધૃતરાષ્ટ્રના સંતાન કૌરવો પાંડવો. એમાં પાંડવ, ધૃતરાષ્ટ્ર અને વિદુર. વિદુર હતો કેમ દાસી પુત્ર હતો, સેવક પુત્ર હતો. ન રાજ લીધું, ના પાટ લીધું, એટલું ધન દોલત હતું. આખી જિંદગી એને એટલી બુદ્ધિશાળી ન કે બધાની અંદર સૌથી વધારે બુદ્ધિશાળી છે ને વિદુર નીતિની પુસ્તક આવે. એ પુસ્તક વાંચીએ ને તો અડધું રાજ સંભાળતા આવડી જાય. જો વિદુરે રાજ સંભાળ્યું હોત ને તો મહાભારત ન થાત. પણ એ સેવક પુત્ર હતો, દાસી પુત્ર હતો, અને એણે રાજ્યની ધુરા સંભાળી જ દઈ અને આપણે નીતિના પાઠ ભણાવ્યા. એવી રીતે ચાણક્ય જે છે એ તક્ષશિલાનો વિદ્યાપીઠનો રાજનીતિ શાસ્ત્રનો ચાણક્ય હતો ને. એ રાજનીતિ મગધ પ્રદેશમાં ધનાનંદનું શાસન હતું ઈસવીસનની 4થી શતાબ્દી પહેલા. તૈયારી તક્ષશિલા વિદ્યાપીઠની અંદર રાજનીતિ, રાજ કઈ રીતે સંભાળવું ને એનો એ અધિપતિ હતો. એને ધનાનંદને સમજાવ્યું હતું કામ કરાય, પણ એને માન્યું નહીં. એટલે એનું ધનત પનત નીકળ્યું. એટલે આવા આપણા જીવનની અંદર આવી અને આપણે કંઈ બોધપાઠ કરે તો એનો બોધ લેવો જોઈએ. આપણાથી નાના આપણે બોધપાઠ કરતા હોય ને તો એ ઘણી વખત લેવો જોઈએ. અમારી માનું કામકાજ એવું છે કે એકાદું કીર્તન તો ગાવ.
કે નથી આજ યાદ આવતું? રોવું જ યાદ આવે છે? હે? આખો દી રોયે રાખે, આખો દી રોયે રાખે, ઉઠીને રોવે, રાતે રોવે, દીએ રોવે, મારે મેં તારું હું બગાડ્યું, હે માં ભગવતી મેં તારું હું બગાડ્યું, મને જ લૂંટી. પછી આપણે ઓલું થાય કે નહીં સામે વાળાને? ઓલા કહેતા હતા બા ના કીર્તન તો અસલ ગાય કે બા, હું બા પણ રોવામાં જ નવરા થાય તો એકાદું કીર્તન ગાય ને, તોય રોવે છે. માજી જે આપણા નસીબમાં ન હોય ને, વયું જાય ને એ વયું જ જાય. પછી આપણે ઈશ્વરનું સ્મરણ કરવાનું હોય. તમે માથા પસાડીને મરી જાઓ ને તો હવે તમને એ જવાબ નહીં દે, એ આપણે સ્વીકારી લેવાનું હોય. બેનનો 23 વર્ષનો વયો ગયો તો બેન માથા પસાડે, રોવેશ. ભરતને મૂંધીનો 2.5 વર્ષનો છોકરો મૂકીને, ભરતનો 2.5 વર્ષનો છોકરો મૂકીને કરવા તે દિન મારા ભાણેજ એક છે, મારી આ બેન છે ને, એનો 23 વર્ષનો દીકરો વયો ગયો. મોટી બેન આવે તમે વિડીયો જોઈ છે, શું કરે માથા પછાડીને મરી જાય. પછી એની જ દીકરી છે 1 જ વર્ષનો, બે જમાઈ 1 વર્ષમાં, જમાઈ છોકરો 2.5 વર્ષનો હતો અને એનો પિતા જે છે મારો જમાઈ, એને મેં કન્યાદાન લીધું હતું. તો ઈ જીવે, મારે ઘર નથી કરવું, મારા દીકરા માથે જિંદગી કાઢવી, એ બધું ઠેકાણે પાડી દીધું. છોકરાને ધંધે સડાવ્યો, પોતે સિલાઈઓ કરી કરી. મારી બેનની છોકરી આપણે કહીએ ને કે ઉપર આભ ને નીચે ધરતી, મારી બેનની છોકરીને હતી. મા બાપે થોડુંક ધ્યાન આપ્યું, કુટુંબ કબીલાએ ને એના બધા, ને છોકરો મોટો થઈ ગયો ને દી. ઈશ્વરની નોટિસ. તમે આ સત્સંગ સાંભળો છો, કાલે ઓલા સત્સંગ વાળા હતા પરમદી શું કહેતા હતા કે આ જીવ છે ને એને જવાનું જ છે, આપણે અહીંયા કઈ બેહવાને નથી. માલદે મામા વયા ગયા, નાકીમાં ઓઢીને માથે ઓઢીને હુઈ ગયા. તો મારે આઈ હતા, મારી આઈ નાનીમાં, એને બેને બહુ બનતું, મારા મામાને અને એને બે કોઈ દી નોખા જ ન પડતા. પછી મારી આઈએ નક્કી કરી લીધું કે મારે જીવવું નથી. એ ઉતાર્યા, એ માથેથી ઉતાર્યું જ નહીં, ઉતાર્યું જ, બોલ્યા નહીં, ચાલ્યા નહીં. 7 ભાઈઓ તમારે? 7 ભાઈઓ હતા. એક દેવે આ સ્વામીજી છે ને એક જ રહ્યા, સૌથી મોટા. એટલે એમ કે મારી જિંદગી, એક ભાઈ તો મારાથી એક મોટો હતો એ તો પેલા વયા ગયા હતા ને. હા, એને ઘેર સંતાન નહોતું બિચારા. હા, પરણાને પછી સંતાન નહોતું, પછી બાઈ વહી ગઈ ને એવું થયું બધું જે હોય. પણ હવે નાના મોટા જન્મે, આ બાઈ ઓલી મરી ગઈ, મેં તમને આવીને કીધું, વયા હરિજન વાસમાં બિસાડી પ્રેગ્નેન્ટ હતી. જામનગર તો અહીં દવા ચાલુ હતી આપણા દવાખાનાની, અને ખબર ન પડી કે હું અંદર પ્રોબ્લેમ છે. અહીંથી તાત્કાલિક જામનગર લઈ ગયા. છોકરી બિચાડીને એને કાચની પેટીમાં રાખીને બાઈને કે તારે તમારે ડાયાબિટીસ છે, બીપી 300 છે, કિડની તમારી ફેલ થઈ ગઈ. બોલો અટાણ સુધી ક્યાં હતું બધું? 9 મહિના સુધી છોકરું પેટમાં હતું, ત્યાં સુધી ડોક્ટરે એમ ન કીધું કે તમારી જોવો આ બધું આ ઈશ્વર બાનારૂપ ન થાય. 1 કલાકમાં એક છોકરું જૈનમાં ભેગું કિડની ફેલ થઈ ગઈ, છોકરું જૈનમાં ભેગી ડાયાબિટીસ આવી ગઈ, છોકરું જૈનમાં ભેગી બીપી આવી ગઈ. બીપી તો ઠીક છે કે આપણે ડરને કારણે કે એ એમ થાય. અને બાઈ 8 કે 10 દિન જીવી, એ ઓલા વેન્ટિલેટર ઉપર રાખી શ્વાસમાં, મરી ગઈ. છોકરી એવી 15-20 પેલા સત્સંગમાં બાઈ નથી આવ્યું, એને હગા થાય. કેતી હું કરે માણસ ઈશ્વર પાસે કોઈનું હાલે નહીં. અમાર બા તો ઠીક છે કે અમે કહેતા બા લાડવા ખવડાવો, બા લાડવા ખવડાવો, બા છેઠ સુધી ખુશ ને ખુશ રહેતા. 4 પગે ઢેલી બેન બા આટા મારતા 4 પગે, તો હું એને બોલાવું નામ ગાલે અડું ના મામા મામા મામ કરું ના મામ, એવા હે મારા. એનું મજા આવે આપને જીવવાની. એવું હસમુખું માણસ હોય ને એના ભેગી આપને આનંદ આવે, મજા આવે. તમે સતત રોય જ રાખો એક ધારા, અને તમારા દુઃખને પ્રગટ કરીને કોઈ સામે બોલો ચાલો, સામે વાળા માણસને કંટાળો ચડે. ચડે કે ન ચડે? જિંદગી ને મરણ તો ઈશ્વરના હાથમાં છે. મારે આ 6 મહિના જીવી. સાંભળે તોય કઈ આખું હું સાંભળતી હોય બધું તમારું. કલટાવને જોશના ખીજાય રાખેવાની હારે છોકરાઓને ખીજાય ત્યાં નથી ખીજાતી દેવાય. હું તો સાચું કહું કે જો કોઈના ધોખા જ વયા જાય, એના ધોખાય ન કરાય ને અફસોસ ન કરાય. હા, એ આવું હો. હા, જીવનમાં લેણ દેણ પૂરી થઈ જાય ને એટલે કોઈનું કઈ હાલે નહીં. એ પછી જીવતા હોય કે મરી ગયા હોય, એ બધાને આ પૃથ્વી છોડીને જવાનું છે. એમાં રાજાથી માંડીને રખુતી, અમીરી ને ગરીબી કોઈના હાથમાં છે જ નહીં. હા, ધાર્યું હોય થાય. તમે નહીં રહ્યો, હું નહીં રહું. આ પૃથ્વી પર કોઈ રહેવાનું જ નથી. રાજા વૈયા ગયા, રંકાઈ વૈયા ગયા, અને હું એ હખ્યો હતો.
કે એને અહીંયા રાજપાટ હતું ને તમે બે મા દીકરો હોના નીંડોરે બે હિસકતા હતા. એક પથારીમાં પડ્યો હતો ને તમે બેઠા બેઠા ભૂખા મા દીકરો 15 દી રાંધે નહીં બે. મેં કઈ ઓલું નહોતું. એને મજા ન હોય તો ઈ નો રાંધે ને ખાય. હું તો એમ કહું ભાઈક સારી છૂટી ગયો. બેન છે ને તો આપણે કહીએ કે ભાઈક સારી એના જીવનમાં કાંઈ નહોતું. હા બોલ ને. ફુલાવર હતી. ફુલાવરનું કરી નાખીએ અટાણે. 2 દડા પડ્યા. હા, પછી આ થાય પછી તો કે હા પછી નહીં થાય ને બટેટા છે બટેટા હતી. પછી હાંજી ટમેટા છે? કરી નાખ્યા. હા ટમેટા તો પડ્યા. હાલો મિત્રો આવજો બધાય. સીતારામ.